આ નિંદનીય સ્ટેટમેન્ટ આપ્યું છે અમારા સમાજના વિરોધમાં, એ વ્યક્તિની તમે ટિકિટ રદ કરો અને સાથે સાથે હું તો કહું છું ટિકિટ જ રદ કરો નહીં, પરંતુ આવા વ્યક્તિને જે વ્યક્તિ નિષ્પક્ષતાથી તમામ ધર્મના સાથે તમામ જાતિના સાથે ન્યાય ના કરતો હોય એને પાર્ટીમાં પણ રાખવાની આવશ્યકતા શું છે? કાઢો ને બહાર ભાઈ, તમને આવશ્યકતા શું છે? શું બીજા નેતાઓ નથી જે ઈમાનદારીથી તમારી પાર્ટીમાં કામ કરે છે એમને તમે ઊભા કરો, અમે એમને જીતાડીશું. અરે ખોબે ખોબે મતો આપીશું ભાજપાને. અને 90% ભાજપાના વોટર ક્ષત્રિય છે ભાઈ, 90% વોટર ક્ષત્રિય છે સાહેબ, એ તો તમે મૂકો. એક આક્રોશ તો અમારો હતો જ પહેલાથી. લોકસભાની ટિકિટોનું વિતરણ થયું આખા ભારત વર્ષમાં, ઘોર અને અમારી ઉપેક્ષા, ઘોર ઉપેક્ષા થઈ સાહેબ. આખા ભારત વર્ષમાં ટિકિટો ધગાધક કાપી છે અમારી. શું બગાડ્યું છે ભાઈ અમારે? અમે તમને અખંડ ભારતની રચના કરીને આપી અને તમે અમારી ટિકિટ કાપી નાખશો? એટલે એ આક્રોશ તો અમારો હતો જ, એમાં પાછું અપમાન થયું અમારું, એટલે સમાજ ફૂલ આક્રોશિત છે સાહેબ. એટલે આ વખતે તો અમે લડવાના મૂડમાં છીએ અને સમાજ લડવાના મૂડમાં છે અને વોટની ભાષા આમને સમજણ પડે છે, એટલે વોટની ચોટ આપણે આપવા માટે તૈયાર છીએ. જો આ લોકો ટિકિટ રદ નહીં કરે તો સાહેબ હું આપને કહું છું કે મારો ક્ષત્રિય સમાજ આ વખતે રાજકોટમાં ભાજપના ઉમેદવારને તો વોટ નહીં આપે. જો આવશ્યકતા પડી તો ભાજપનો વિરોધ આખા ગુજરાતમાં થશે અને જેટલા પણ અમારા વોટ છે ક્ષત્રિયના વોટ આ ગુજરાતમાં, એ વોટ તો અમે ભાજપાને હવે નહીં પડવા દઈએ. પણ સામાજિક આગેવાન આ વિષય ઉપર માફી માંગવા માટે તૈયાર નથી. આ તો રાજકીય રોટલાઓ શેકનારા જે રાજકીય આગેવાન છે એ પોતાનો મંતવ્ય મૂકે છે, વિચાર. બાકી એક પણ સામાજિક આગેવાન આ ગુજરાત નહીં આખા ભારત વર્ષનું આ મુદ્દા પર માફી આપવા માટે તૈયાર નથી. માફીનું બંધ થઈ ગયું સિસ્ટમ. હવે તો આવી ઘટનાનું પુનરાવર્તન રોકવું એ જ અમારો ધ્યેય છે ને એ જ અમારી પાસે વિકલ્પ છે. બિલકુલ. તો જે પ્રમાણે તમે કીધું કે ટિકિટ રદ નહીં થાય, જો ટિકિટ રદ ના થઈ પુરુષોત્તમ રૂપાલાની ભારતીય જનતા પાર્ટીમાંથી, તો ક્ષત્રિય સમાજ બીજો કોઈ એમનો ઉમેદવાર રાજકોટમાંથી ઊભો કરશે? હા, એ બહુ સરસ મજાની વાત આપે કરી અને કરવું એ જોઈએ. મારા હિસાબે તો જ્યાં ક્ષત્રિય સમાજની ભરપૂર સંખ્યા છે, જ્યાં ભરપૂર મત છે ને જ્યાં આપણે નિર્ણાયક છીએ, એવી તમામ લોકસભા ઉપર જે પણ સામાજિક આગેવાન મોટા ચહેરા લઈને કામ કરી રહ્યા છે ઘણા વર્ષોથી, એવા લોકોએ ઊભા રહેવું જોઈએ. અને સમાજનું આ દાયિત્વ બને છે કે આપણે ક્ષત્રિય છીએ, ક્ષત્રિય સૌના અને સૌ ક્ષત્રિયના, ક્ષત્રિય એટલે સૌના અને સૌ ક્ષત્રિયના. જ્યારે પણ કોઈ મોટી ઘટના થાય એટલે લોકો ક્ષત્રિયને યાદ કરે. ભાઈ જનતા તો ઈચ્છે છે કે ક્ષત્રિય ચુનાવ લડે, સત્તામાં આવે ને ન્યાય દીકરા, પરંતુ આ રાજનૈતિક પાર્ટીઓ ઉપેક્ષા કરી છે વર્ષોથી. ભાઈ જાતિગત સમીકરણ જોઈએ એમને, અમે તૈયાર કર્યું છે સાહેબ, ગામડે જાતિગત સમીકરણ અમે તૈયાર કર્યું છે, તોય અમારી ઉપેક્ષા કરે છે. એક ટિકિટ ભાઈ તમે ઓબીસીમાં જે અમારા ક્ષત્રિયો છે એમને તમે ટિકિટો આપી, અમને આપનો આભાર, અમે એમનો આભાર માનીએ ભાજપાનો. પરંતુ મારે પૂછવું છે ભાજપાને કે સામાન્યમાં જે અમારા ગરાસદાર આવે છે એમની ટિકિટ ક્યાં? કેમ ટિકિટ તમે ગરાસદારો ના આપી? કેમ એક ટિકિટ કાઠીના ના મળે? એક ટિકિટ તમારે કાઠીને આપવી જોઈએ ને સાહેબ. અમરેલીમાં આખો કાઠિયાવાડ બેલ્ટ, આટલું મજબૂત બેલ્ટ અમારે તમે કાઠીની ટિકિટ ના આપો. ત્યાં અમારા કારડિયા છે, તમારા કારડિયા છે, નાડોદા છે, એમને ટિકિટ તમે એક ના આપી શકો. પણ તમારી મનસા જ નથી. એટલે અમારી સીધી વાત છે કે આક્રોશ તો અમારું એ છે જ ઉપેક્ષાનું, પણ હવે અપમાનનું પણ આક્રોશ છે. એટલે અમે સિમ્પલ વાત છે, અમારો સમાજ અમારે સર્વોપરી જોઈએ. એ સમાજ જે જનતાની સેવા કરવા માંગે છે એટલે અમે સમાજની સાથે છીએ અને સાથે જ રહીશું. બિલકુલ. તો આ હતા રાજ શેખાવત, જેવું કહી રહ્યા છે કે માફી તો અમે ક્યારે પણ નથી આપવાના અને આવનારા સમયમાં પણ નથી આપવાના.